મિત્ર શત્રુ, વ્યસનો મુકાવે ને સત્કર્મમાં જોડે એ ભાઈબંધ, સ્વાર્થ વિને આવે એ ભાઈબંધ, વગર બોલાયો આવે એ ભાઈબંધ. સૂર્ય ભગવાન છે ને જગતનો મિત્ર છે, કારણ કે વગર બોલાયો આવે, બધાને અભ્યાસ કરે, લાખો ટન એનર્જી રોજ વરહાવે, રોજ વરસાવે, અને બદલામાં કોઈ અપેક્ષા નહીં, કોઈ આકાંક્ષા નહીં, કોઈ બદલાની ભાવના નહીં, વળતરની તો વાત જ નહીં. સ્નેહની સરવાણીઓ જે વહેતી જ કરે તે મિત્ર. મિત્ર ધર્મની વિશેષતા બતાવતા લખ્યું, મિત્ર એસો કીજીએ ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ રહે ને સુખમાં પાછળ હોય. શેરી મિત્ર સો મળે દાળી મિત્ર અનેક, પણ જે સુખ દુઃખમાં સાથ આપે એ તો લાખોમાં એક. સુખમાં દુઃખમાં પડખે ઉભો રહે, હૂંફ આપે. એટલે તુલસીદાસજી રામાયણમાં કે 4 જણની કસોટી આપત્તિમાં થાય, 4 જણની કસોટી આપત્તિમાં દુઃખના સમયમાં થાય. કોની કોની? તો કે ધીરજ ધર્મ મિત્ર અરુણારી, આપદ કાલ પરી કેવું એ ચારી. ધીરજ ધર્મ મિત્ર અરુણારી, આપદ કાલ પરી કેવું એ ચારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. ધીરજ ધર્મ મિત્ર અરુણારી, ધીરજ ધર્મ મિત્ર અરુણારી, આપદ કાલ પરી કેવું એ ચારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ. માણસમાં કેટલું ધીરજ છે ને ધૈર્ય કેટલું છે, આપત્તિમાં ખબર પડે. દુઃખમાં જે અથરો નથી જતો ને, ધીરજ ગુમાવતો નથી ને, તો એ ધૈર્યવાન કહેવાય. વિપદ સમય ન વિલખીએ, વિલખીએ વિપત ન જાય. વિપત સમય ઉદ્યમ કરો, ઉદ્યમ વપત ને ખાય. વિપત્તિના સમયમાં પુરુષાર્થ કરો, ઉદ્યમ કરો. ઉદ્યમેન સિદ્ધ્યંતિ કાર્યાણિ મનોરથે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. સીતેલા સિંહના મોઢામાં કોઈ દી મૃગલા સામેથી ન આવે. જંગલનો રાજા સિંહ છે તો એને શિકાર કરવા તેને જવું જ પડે. પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો, પણ સારા સારનો વિવેક રાખી દો. પંચતંત્રમાં એક વાર્તા છે ને, એક સિંહ હતો ને ગड्ढો થઈ ગયો. હવે શિકાર કરવા જઈએ કે, પણ શિકાર ગોતી ન કે, એટલે એને શિયાળને પોતાનો પસાઈતો બનાવ્યો, પીએ પર્સનલ આસિસ્ટન્ટ બનાવ્યો શિયાળને. એ કે તારે મને શિકાર ગોતીને બતાવવાનો, તું શિકાર બતાવીશ ને હું થાપો મારીને શિકાર કરીશ, અડધું મારું અડધું તારું, 50-50% ભાગીદાર. શિયાળ કે બહુ સારું. એ સિંહ ને શિયાળ સાથે મળીને મીંડ્યા શિકાર કરવા. 6 મહિનામાં તો શિયાળ છે ને નવા લોહી આવી ગયું ભાઈ. ઓલું એને શિકાર ગોતવામાં ક્યારેક મળે ને ક્યારેક ન મળે, 4-5 ટક ભૂખ્યા રહેવું પડતું હતું. આ તો તંડાણા મીંડ્યો જમવા, શાહી ભોજન, રજવાડી થાળી. સિંહ છે તો જંગલનો રાજા કહેવાય, રાજાની થાળી રજવાડી થાળી કહેવાય ને.
એ 6 મહિના આમ હૃષ્ટપુષ્ટ થઈ ગયો એટલે કે હવે ક્યાં સુધી આ રાજાની ચાકરી કરવી, હવે હું મારી રીતે જાઉં ને. એટલે સિંહની પાસે રજા લીધી કે સારું કે હું તો બીજો પીએ ગોતી લઈશ. એ શિયાળ ગયો. હવે શિયાળને ચાકરી કરવાની ટેવ પડેલી ને એટલે એને પણ ચાકર રાખવાની ઈચ્છા થઈ. એટલે એણે સસલાને કીધું કે તું મારો પીએ રે, તારે શિકાર ગોતી દેવાનો, હું શિકાર કરીશ અને આપણે બેન ઓળધ ઓળે. સસલું કે બહુ સારું. પણ જ્યારે જ્યારે સિંહ શિકાર કરવા જાય ને ત્યારે શિયાળને પૂછતો કે જો તો મારી આંખ લાલ થઈ, આંખ લાલ થાય ને પછી થાપો મારતો. હવે શિયાળિયું બિચારું રોજ પૂછે પણ એની કાંઈ આંખ લાલ થાય ભાઈ? ઈલો સસલું ના પડે. એક દીધ કે આંખ લાલ થઈ કે ન થઈ, ભૂખ્યું થોડું રહેવાય. એક મદોન્મદ દાલમ મથો ગજરાજ સામે આવતો જોયો ભાઈ, માતેલો મૃદંગ મતંગ. એ હાથીને મદોન્મદ જોઈને દોડતી દોટ મૂકીને ઊંડી ઉપર આમ જેમ થાપો મારવા જાય ને એ તો સિંહના થાપાથી ગજરાજ પાછો પડી જાય. શિયાળિયાની તાકાત. એ હાથીએ ઊંડીમાં ઉચક્યો, ગોળ ગોળ ફેરવીને ખૂણામાં ઘા કરી દીધો. એ શિયાળિયાની બિચારાની કડ ભાંગી ગઈ. હળવે હળવે ઓલો પીએ એની પાસે પોગી ગયો અને પીએ એની પાસે પોગીને સસલો કે હવે આંખ લાલ થઈ ગયો એવું લાગે છે. એ કે આંખ તો પીડાની લાલ છે ભાઈ, શક્તિની નહીં. પણ એ વખતે જે સસલું જવાબ આપે છે ને શિયાળને, એ બહુ સાંભળવા જેવું છે. કે શુરોષે કૃતવિદ્યો છે દર્શનીયો છે પુત્રકા યસ્મિન કુલે ત્વમુત્પન્ના ગજસ્તત્ર ન હન્યતે. યસ્મિન કુલે ત્વમુત્પન્ના ગજસ્તત્ર ન હન્યતે. તમે શૂર છો એની તો ના જ નહીં, કૃતવિદ્ય છો એમાંય કોઈથી ના પડાય. અને આમ દેખાવમાં બહુ રૂડા લાગો છો. દર્શનીયો છે પુત્રકા, પણ યસ્મિન કુલે ત્વમુત્પન્ન, જે કુળમાં તમે જન્મ્યા છો ને, જે કુળમાં તમારી પેદાશ છે એ કુળમાં કોઈ હાથીને માર્યો નથી. ગજસ્તત્ર ન હન્યતે. હાથીને કોઈ નથી માર્યું. એટલે આવું ન કરાય. જે કરતા હોય એ કરાય. ઓર ન કીજીએ કગ, માથું રે શેવાળમાં, ઊંચા રે બે પગ. શક્તિનો ઉપયોગ કરી, શક્તિનો વિચાર કરીને પછી પ્રયત્ન કરાય, પુરુષાર્થ કરાય. આ ધૈર્યની કસોટી માણસની આપત્તિમાં થાય. માણસમાં ધર્મપરાયણતા કેવી છે એની કસોટી પણ આપત્તિમાં થાય. ધર્મ આમ થાય કે આમ ભાલના ગામડામાં પગી ગયા હોય, ગાંઠિયા ન મળતા હોય અને આખો દી ઉપવાસ થઈ જાય ને પછી કે આ સાજી 11 સુધી લ્યો, આ તો ઓટોમેટિક 11 થઈ ગઈ. આ ધર્મ નથી હો ભાઈ. આ પરાયણ બળ કહેવાય, પરાયણ બળ, નારાયણ બળ નહીં. સવારમાં સંકલ્પ કરીને નક્કી કરો, શાકાદી પકવાન ને મિષ્ટાન ને વ્યંજનના થાળ સામે પડ્યા છે અને છતાંય અપરિગ્રહ, આજે મારે એકાદશીનું વ્રત છે, આજે મારે ભોજન નહીં ખપે. આ ધર્મ છે, આ ધર્મ પરાયણતા છે. તુલસીદાસજી કે 35-40 વર્ષ વીએ ગયા, ઘરવાળી મળી નહીં. એ કે તો હવે હાલો ને કે મુંડન કરીને માહિતીમાં થઈ જાય, 3 ટાઈમ રોટલો તો મળે. ભગવામાં 3 ગુણ, નહીં વારો નહીં વેઠ, હારું હારું હોવ કે નખીએ ભરવું પેટ. તુલસી કે આ વૈરાગ નથી હો ભાઈ. નારી મુઈ ઘર સંપત નાસી, મુંડ મુંડાઈ ભય સંન્યાસી. નારી મરી ઘર સંપત નાસી, નારી મરી ઘર સંપત નાસી, મુંડ મુંડાઈ ભય સંન્યાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હરે નાથ નારાયણ વાસુદેવ. ઘરવાળી ગુજરી ગઈ, સંપત્તિ નાશ પામી, તો કે કરો ભદ્ર માથે થઈ જાઓ માહિતીમાં. આ વૈરાગી નથી ભાઈ, આ ધર્મ નથી હો.
શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાપૂર્વક દેહમ પાતિયામી વા કાર્ય સાધયામી, કદાચ જરૂર પડે તો દેહને પાડી દઈશ. અને આપણું શાસ્ત્રો તો એમ કહે છે કે વ્યવસ્થિત તમે ગ્રસ્તાશ્રમ નભાવો તો સંન્યાસ કરતા, વાનપ્રસ્થ કરતા અને બ્રહ્મચારી કરતા ગ્રસ્તાશ્રમી શ્રેષ્ઠ છે. ભગવાનના જેટલા અવતારો થયા ને ભાઈ ગ્રસ્તાશ્રમીની પર્ણકુટીમાં થયા છે, કોઈ મહાત્માના આશ્રમમાં નહીં. તમે કોઈ પણ અવતાર લ્યો, કોઈ પણ મહાપુરુષ જો, એ ગ્રસ્તાશ્રમીને થયા છે. અને એટલે જ ગ્રસ્તાશ્રમને શ્રેષ્ઠ કીધો. ધન્યો ગ્રહસ્થાશ્રમ. ધર્મની કસોટી આપત્તિમાં થાય, ધૈર્યની કસોટી આપત્તિમાં થાય, એક ભાઈબંધની કસોટી આપત્તિમાં થાય. મિત્ર કેવો એ આપત્તિમાં ખબર પડે કે ભાઈબંધ દુઃખમાં છે, સામે ચાલીને કે મૂંઝાતો નહીં હો, ભાઈબંધને જરૂર નથી પડવાની, તમારા હૂંફની જરૂર છે. તમે જેને વાહામાં હાથ ફેરવો ને એટલે એને ઉત્સાહિત થઈ જાય, કામ કરવાની નૂતન પ્રેરણા મળે. અને ભાઈબંધ સંકટમાં છે એમ ખબર પડે ને શેરી ફરી જાઓ કે એ માર્ગે નથી જવો, ત્યાં નીકળીશ તો 5,000 રૂપિયા માગશે, એ પાછો ક્યાંથી આપશે? આવો વિચાર આવે તો સમજવાનો એ મિત્ર હતો જ નહીં ભાઈ. દુઃખમાં સુખમાં જે સાથ આપે તે મિત્ર. અને છેલ્લે કીધું તુલસીએ, ઘરવાળી નારી, મિત્ર અરુ નારી. પતિવ્રતા નારી કેવી છે ને એ આપત્તિમાં ખબર પડે ભાઈ. આપત્તિમાં, સુખમાં, શાંતિમાં, ઐશ્વર્યમાં તો હવ સારું સારું કે, પણ થોડુંક સંકટ આવે, ધર્મ સંકટ આવે એવું કે મૂંઝાશો નહીં. આ તમે જે ઘરેણા ગાંઠા બનાવી દીધા છે ને એ આપણે ભૂખ્યાનું ભાતું છે. આ સંકટ આવે ને એ માટે જ છે, ચિંતા કરો માં. તમે સલામત હશો ને તો ઘરેણું ગમે નથી આવશે. માણસની કિંમત છે, માણસની ખેવના, વસ્તુની નહીં. વસ્તુ શ્રેષ્ઠ કે વ્યક્તિ? વ્યક્તિ પ્રાધાન્યતા જેના જીવનમાં છે તે ઉત્તમ પત્ની. થોડીક મુશ્કેલી આવે અને ભગવાનને યાદ કરે ને સુખમાં ભગવાનને ભૂલી જાય એ દિવ્ય ગ્રસ્તાશ્રમી નહીં હો. એટલે જ શાસ્ત્રમાં કે જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, ત્યારે મુશ્કેલી મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. સાથે હોય જ્યારે બે સંગાતી, સાથે હોય જ્યારે જ્યારે એકલા 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 જ્યારે એકલા મરવું પડે ત્યારે તમે યાદ કરો, જ્યારે એકલા મરવું પડે ત્યારે તમે યાદ, ત્યારે તમે ત્યારે તમે ધીરજ, ધર્મ, મિત્ર, પત્ની આપત્તિના સમયમાં કસોટી કરે. ઓહો, આજ નંદ બાબા મિત્ર વસુદેવને મળવા માટે મથુરાની જેલમાં ગયા. કુશળંતર પૂછ્યા, મિત્ર ધર્મ અદા કર્યો. હવે જે દિવસે નંદ બાબા કંસરાયને કર ભરવા માટે મથુરાની જેલમાં ગયા તે દિવસે મથુરામાંથી પૂતના ગોકુળમાં આવી. તે દિવસ 14નો દિવસ હતો, શ્રાવણ વદ 14. હવે ઘણા સંતો દલીલ કરે પૂતના 11ને દી નો આવી, 12ને દી નહીં, 13ને દી નહીં, અમાહને દી નહીં, ભાદરવાની અંજવાળી એકમને દી નહીં, અને છઠ્ઠીના દિવસે 14ના દી જ કેમ આવી? કે 14ના દિવસે એટલા માટે આવી છે પૂતના કે પૂતના છે એ વાસના છે. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી ને એવી સ્ત્રી એટલે પૂતના. આ જગતમાં વાસુદેવ જેવું કોઈ પવિત્ર નથી. નહીં જ્ઞાન સદૃશમ પવિત્રમ વિદ વિદ્યતે. શ્રી કૃષ્ણ જેવું આ જગતમાં કોઈ પવિત્ર નથી.
અને વાસના જેવું કોઈ અપવિત્ર નથી. અને આ વાસના માનવ જીવનમાં 14 જગ્યાએ વાસ કરે છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, 12મી બુદ્ધિ, 13મું ચિત્ત અને 14મું અહંકાર. આ 14 જગ્યામાં વાસનાનો વાસ છે. એટલે 14ના દિવસે પૂતના આવી સુંદર સુંદરીનો વેશ ધારણ કર્યો, રેશમી વસ્ત્ર અંગીકાર કર્યા છે, કટી મેખલા ઉપર કડકંદોરો પહેર્યો છે, કપાળમાં કેસર કંકોની આડ કરીશ, ગળામાં નવલખો હાર પહેર્યો છે, માથા ઉપર માલતીના ફૂલની વેણી નાખીશ, હાલે ચાલે છે ત્યારે ફૂલ ખરતા આવે છે, પગમાં ઝાંઝર પહેર્યા છે, હાથમાં કંકડ છે, શેથો તીરડી શોભી રહ્યા છે. અને એવી સુંદર મજાની શોભા છે કે જેનું વર્ણન ન થઈ શકે, વર્ણનથી પણ પર એવી પૂતનાને જોઈને બધા આકૃષ્ટ થયા. પૂતના સિદ્ધિ નંદાલયમાં આવી માં જશોદાને કીધું કે માં તારે ત્યાં લાલાનો જન્મ થયો ને અમને બહુ રાજીપો હશે, હું તારા લાલાને રમાડવા આવી છું. પૂતના માસીબાને આવેલા જોઈને માં જશોદાને લાગ્યું કે આ કોઈ મારી દૂરની નિકટની બેન હશે. બહેનો છે ને સહજ ગમે ત્યાંથી સંબંધ બાંધી લ્યો, સહજ ગમે ત્યાં ઓળખાણ કાઢવી હોય ને તો એ બહેનો તરત કાઢી લ્યો. બે ભાઈઓ હરખે હરખા અજાણ્યા હોય અને બેઠા હોય તો 2 કલાક વહી જાય પણ એકબીજાની સામું ન જો, મોબાઈલમાં રચ્યા પચ્યા હોય પણ પૂછે નહીં કે ભાઈ તારું ગામ કયો ને ક્યાં જવું છે ને શું કામ છે, ઈશારાથી વાતો કરે, ઓળખાણ કાઢે ને કાઢે. એક બેન ભાવનગરથી એમ અમદાવાદ જતી હતી ને બસમાં, એની બાજુમાં એક અજાણી બેન એની સીટ આવી એટલે બેનને પૂછ્યું કે બેન તારું કયું ગામ? કે મારું ગામ ભાવનગર. ઓલી ભાવનગર વાળી બેને સામું પૂછ્યું બેન તમારું? એ કે મારું ગામ ધાંગધ્રા ઝાલાવાડમાં. ઓલી ભાવનગર વાળી બેન કે તો આપણે બોનું કહેવાય. એ કે ક્યાં ભાવનગર ક્યાં ધાંગધ્રા, 200-250 કિલોમીટરનું વેળું છે, 10 બહેનો જ નથી, પહેરવેશ જુદો છે, બોલી જુદી છે, ગામ બેનું નથી, માં જણી બેનું નથી, તો આપણે બેનું કેમ કહેવાય? એટલે ઓલી ભાવનગર વાળી બેન કે અમારે ઘરે ઘરઘંટીના પાણા ઘાઈ ગયા હતા ને એટલે નવા પાણા મેં ધાંગધ્રાથી મગાવ્યા હતા એટલે આપણે પાણા બેનું કહેવાય, પાણા બેનું. લ્યો હવે પાણા બેનની ઓળખાણ કાઢે અને કોઈ દી હાર્ટ એટેકનો હુમલો આવે ભાઈ. અને આ ભાઈઓ છે ને ક્યાંય હૈયું હળવું જ ન કરીએ કેમ? એ ટોડાના મોબ જેવા બેહીર એટલે ઓશિંતોનો ફટાક્યો ફૂટી જાય. લ્યો તમે માર્કિંગ કરજો, હાર્ટ એટેકના હુમલા જેટલા ભાઈઓને આવે ને એના પ્રમાણમાં બહેનોને 10% નહીં. 100 હાર્ટ એટેક હોય ને એમાં 90 ભાઈઓને હોય, 10 બહેનોનો હોય. લ્યો એટલે માં જશોદાને લાગ્યું કોઈક નિકટવર્તી લાગે છે, નહીં તો આટલી બધી સામગ્રી થોડી લાવે. એટલે બહુ ઓળખાણ ન આપી, બેન તાર લાલાને રમાડવા નહીં આપે, શા માટે નહીં? લ્યો ને એ લાલાને લઈને પૂતના માસીબાને ખોળામાં આપ્યો. લાલો માસીબાને ખોળામાં ગયો ખરો પણ આંખ બંધ કરી દીધી, નજર ન આપી. આંખ બંધ કરવા લાગ્યો લાલો માસીબાને ખોળામાં ગયો ને કેમ નજર ન આપી, આંખ કેમ બંધ કરી? એના માટે સંતો જુદી જુદી દલીલ કરે. એક ભક્ત કે ભગવાન એટલા માટે માસીબાને ખોળામાં જતા નજર ન આપી, આંખ એટલા માટે બંધ કરી. ભગવાન છે વાસુદેવ, પૂતના છે વાસના. વાસના અને વાસુદેવ બંને હારે રહી એકે જ નહીં. તુલસી દોનો નો રહીએ, રવિ રજની એક ઠામ. રાત અને દિવસ બંને એક સંગાથે રહે જ નહીં. એટલા માટે ભગવાને આંખ બંધ કરી. એકે નાના એવું નથી. ભગવાન આંખ બંધ કરીને વિચારે છે આ પૂતના માસીબાને મારીશ, આ માસીબાને મારીશ અને મારીશ તો કયા લોકમાં લઈ જાઓ? વૈકુંઠ લોકમાં લઈ જાઓ, બ્રહ્મલોકમાં લઈ જાઓ, બ્રહ્મલોકમાં લઈ જાઓ, સાકેતવાસમાં, અક્ષરવાસમાં, બ્રહ્મપુરીમાં, કૈલાસપુરીમાં, કયા લોકમાં? એક સંત કે જે ખાતાનો જીવ હોય ને એ ખાતામાં આપોઆપ જાય, કર્મ લઈ જાય માણસને, કર્મ. માટે એના માટે કઈ ભગવાનને વિચારવું ન પડે, પણ ભગવાન એવો વિચાર કરે છે કે હું તો અહીં ગોકુળની અંદર દહીં દૂધ માખણ આરોગ્ય આવ્યો હતો, ત્યાં મુહૂર્તમાં ઝેર આવ્યું. આ પૂતના માસીબા સ્તનમંડલ ઉપર કાલકોટ નામનું મહાભયંકર વિષ ચોપડીને આવીશ. એટલે આંખ બંધ કરીને મહાદેવને યાદ કર્યા. દેવાધિદેવ મહાદેવ છે ને એને ઝેર પીવાનો અનુભવ છે. સમુદ્ર મંથનમાં એણે પીધું હતું એકવાર, એટલે આંખ બંધ કરીને મહાદેવને યાદ કરે છે, એટલે આંખ બંધ કરી.
એ કે નાના ઈનો ઈજ મહાદેવ છે ને ઈનો ઈજ દેવ છે. એ તો જ્યારે જ્યારે જેવા જેવા સ્વરૂપની જરૂર પડે ને ત્યારે એવું રૂપ ધરે. ऐसो खेल रचो मेरे दाता જ્યાં જોઉં ત્યાં તું નો તું. ऐसी भूल दुनियाની અંદર સાબિત કરનો કરતા તું. દેવોમાં તું દેવ બની બેઠો, જલ પ્રાણીમાં તું નો તું. ભૂત માત્રની સંગે રમતો ભૂતનાથ કહેવાયો તું. ऐसो खेल रचो मेरे दाता જ્યાં જોઉં ત્યાં તું નો તું. ચોરોમાં તો ચોર બની બેઠો અને બદમાશોમાં પહેલો તું. ચોરી કરીને ભાગવા લાયો પકડવા વાળો તું નો તું. કીડીમાં તું નાનો લાગે અને હાથીમાં વળી મોટો તું. મહાવત બનીને માથે બેઠો હકારના નાળો તું નો તું. નર નારીમાં તું જ બિરાજે અને બાલક બન કર આયો તું. कहत कबीरा सुनो भाई साधो गुरुजी बन कर बैठो तू. ऐसो खेल रचो मेरे दाता જ્યાં જોઉં ત્યાં તું નો તું. શ્રી કૃષ્ણ એ છે ને શ્યામ પણ એ, રામ પણ એ, રાઘવ પણ એ, વાસુદેવ પણ એ, અને મહાદેવ પણ એ કઈ જુદો નથી. એના માટે કે આંખ બંધ કરીને મહાદેવને યાદ ન કરવા પડે, પણ ભગવાને એટલા માટે આંખ બંધ કરી. એક સંત દલીલ કરે કૃષ્ણ લીલામાં, ભાગવતમાં તો સંતો એટલા બધા ભાવ વિભોર થયા છે, એવા પોતપોતાના મત વ્યક્ત કરે છે કૃષ્ણ પ્રત્યેના પ્રેમથી. એ કે ભગવાને આંખ એટલા માટે બંધ કરી, ભગવાનને વિચાર આવ્યો કે જો હું આને નજર આપીશ ને તો ગત જન્મ મારો યાદ આવશે. આ ગત જન્મમાં કોણ હતા? તો કે ગત જન્મમાં બલી વિંધ્યાવલી રાણી દીકરી રત્નમાલા હતી. આ રત્નમાલા વામન ભગવાનનું આવું સુંદર રૂપ જોઈને તો મોહિત થઈ, મોહ પામી, ભાવ જાગ્યો, પુત્ર વાત્સલ્ય પુત્રવત ભાવ જાગૃત થયો કે આવો દીકરો મારે હોય તો કેવું સારું. પછી એના વામન ભગવાન વામન મટીને વિરાટ થયા. બલિરાય પાસેથી સર્વસ્વ હરી લીધું, 3 ડગલામાં તો સૂતલ પાતાળ ચાપી દીધા. ત્યારે રત્નમાલાને કુભાવ જાગ્યો કે આવો દીકરો હોય તો હું એને માની નાખું. પહેલા પુત્રવત ભાવ, પછી શત્રુવત ભાવ, બધું તિષ્ઠંતી જીહવાગરે હૃદય તું હલા હલમ. જીભ ઉપર તો બધ ચોપડીને આવે છે પણ હૃદયમાં કપટ ભાવ છે. આવા મિશ્રિત ભાવથી પૂતના આવી છે. એટલે ભગવાને વિચાર કર્યો જો નજર આપીશ તો ગત જન્મ મારો યાદ આવશે, ગત જન્મ મારો યાદ આવશે તો મને માર્યા વિનાની પાછી જશે. એ કઈ મને મારી એકવાઈ નથી, પણ મારે એને મારવાની છે, જીવતી જશે. અને એ જો જીવતી જશે ને તો મામા પાસે પોગવાનું પહેલું જ પગથિયું ચૂકીશ. આ પૂતના માસીબાને મારું ને તો શક્તાસુર મામાને મોકલે. મામા શક્તાસુરને મારું તો એનો ભાઈ તૃણાવ્રત આવે. આ તૃણાવ્રતનો ઉદ્ધાર કરું તો અઘાસુર આવે, બકાસુર આવે, ધેનુકાસુર આવે, વત્સાસુર આવે. આ બધા એક પછી એક લાઈન થઈ જાય. જો આને મારું તો આ પહેલી જ બચી જાય તો બધા સચેત થઈ જાય. તો મામા પાસે ભોગવામાં વિલંબ થાય. એટલે ભગવાને નજર નો આપી, આંખ બંધ કરી. એક સંત કે ના એવું નથી, ભગવાનને ભગવાનના બની ગયેલા જેને તેને નજર આપતા નથી, અને આપે તો બેડો પાર થાય. એટલે ઋષિ મુનિઓ કે તું નજર એને આપ. મીરાબાઈએ કીધું ને કે મેરે તો ગિરધર ગોપાલ ના દૂસરો કોઈ, મુખડાની માયા મન લાગી મોહન પ્યારા, તારી સિવાય મને કોઈ ખપતું નથી. મીરાબાઈ કીધું એમ એને નજર આપી દો. નજરથી નજરને મિલાવી તો જો હે પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. નજરથી નજરને મિલાવી તો જો પ્રભુને તું પ્રેમી બનાવી
श्याम रंग दे चुनरिया श्याम रंग दे चुनरिया अपने ही रंग में तू रंग दे चुनरिया श्याम रंग दे चुनरिया बिना रंगाए मैं तो घर नहीं जाऊंगी बिना रंगाए मैं तो घर नहीं जाऊंगी अपने ही रंग में तू रंग दे चुनरिया अपने ही रंग में तू रंग दे चुनरिया रंग दे चुनरिया रंग दे चुनरिया नजर थी नजर ने मिलावी तो जो हे प्रभु ने तो प्रेमी बनावी तो जो बनी मस्त मीरा प्रभु मां सदा हे प्रभु पामवानी अनोखी अदा चिरंजीव मधुर अपने माणी तो जो अभी चिरंजीव मधुर अपने माणी तो जो हे प्रभु ने तू प्रेमी बनावी तो जो ભગવાનના બનેલા ભક્તો જેને તેને નજર આપતા નથી ભગવાન પણ જેને તેને દૃષ્ટિ આપે તો દે એડો પાર થાય એટલે ભગવાન આંખ બંધ કરી પોતાના માસીબાનું સ્તનપાન કરવા લાગ્યા હળાહળ વિષ તો ક્યારનું પી ગયા એનું પૈપાન કરવા લાગ્યો અમૃત જેવા દૂધનું પાન કરતા કરતા ભગવાન પોતાના માસીબાનું प्राण पीवा लग्या हा पी प्राणम हृदय मंज कृष्ण बाल श्री कृष्ण एनो जरा प्राण पीवा लग्या गभरामण थवा लागी हृदय भाव विभोर रोमांच रोमांचित ए दीकरा छोड़ छोड़ जाने कन्हैयो नो कहतो है कि मारी माए जेने पोतिका गण्या छे ने एने छोड़ता शीखवाड्यो वडला आश्रम थी श्री श्याम सुंदर बापूना सेवको बधार्या छे भागवत भगवाननी कथामां खूब खूब धन्यवाद आ घोरी परिवारना करमशी दादा घोरी परिवार एमना परिवारना आमंत्रणने मान आपी अने श्याम सुंदर बापू जेम खरेखर मैं पहले दिवसे कीधुं तो एमां भंडारी गामनो टीम्बो ज बहु पवित्र छे तुलसीश्याम बापा जेवा अवतारी पुरुष आ गाममां आवीने रहेवानुं मन थयुं एमां श्याम सुंदर बापू ए पण आ गाममां अहीं बाजुमां ज आश्रम छे त्यां आवीने पोते पोतानो आखो प्रसार कर्यो खूब खूब धन्यवाद एमना सेवको आवीने व्यासपीठनुं सन्मान करे छे बोलिए श्याम सुंदर बापूनी दुखी श्याम बापानी जय जय सीताराम शक्तिभाई सरपंच पण छे हरे भोले तेरी जटा व्यासपीठनी साथे साथे कथाना यजमान एवा रामजीभाईनुं पण सन्मान करे छे चालू लाड़ी हम फरी जाओ भोले नमः पार्वती पदे हर हर महादेव गाली घटा के अंदर धीमी दामिनी उजाला शंकर तेरी जटा गगती न दे जिनासी घटी बंधना गिरिजा है संगीनासी कैला में भी
बहती है गंगाधारा જય હો જય હો जटा के अंदर जिमीदार દેવાધિદેવ મહાદેવ એની કૃપા છે, એની ઉપર અવિરત તરતી રહી છે. એવા શ્યામસુંદર બાપુ વડલાવાળા બાપુના નામથી ઓળખાતા તપસ્વી જીવન જીવ્યું. આહાર વિહારમાં સંયમ નિયમ. કેટલાય વર્ષો અન્ન વિના વ્યતીત કર્યા, કેટલાય વર્ષો. ઠાકોરજીની ખૂબ કૃપા હતી મારી ઉપર, એમના ખૂબ આશીર્વાદ હતા. આ એક જ કથામાં એમના દર્શનનો લાભ નથી મળ્યો, બાકી આ પહેલાંની બધી કથામાં એમના દર્શન કરવા લીંબાભાઈ એની સંગાથે મને લઈ ગયા છે. મોટે ભાગે ઉતારો અમારો લીંબાભાઈને જ હોય. એકાદી વખત ઓલા ભગવત દાદાને હશે કદાચ એકાદી કથામાં, બાકી મોટા ભાગે લીંબાભાઈ કોરી એમના ઘરે જ ઉતારો હોય. અને એ મને બધા જ મંદિરોના ધાવડીમાંના દર્શન કરવા, વડલાવાળા બાપુના, જાગનાથ બાપા તો જાય તો અવારનવાર આવીએ છીએ, ઘુશ્યામ બાપાના દર્શન કરવા. તો આવા સરસ મજાના સંતોની ચેતનાના આશીર્વાદ, એ સંતો તો હતા ત્યાં સુધી આશીર્વાદ આપણી ઉપર વરસાવ્યા. આજે એની ચેતના, એની જે ચિદઘન શક્તિ છે, એ શક્તિએ આપણી ઉપર આશીર્વાદનો પ્રવાહ વરસાવી રહ્યા છે. અને સંતોની કૃપાનું ફળ શું છે ખબર છે? ભૌતિક સંપદા સંતો નો આપે હો ભાઈ. સંતો છે ને એનું અંતઃકરણ તો માં જેવું દયાળુ હોય. એ જીવને આ મોહ નિંદ્રામાંથી જગાડીને ભગવત પદની પ્રાપ્તિ કરાવે. આ સંતનો કારુણ્યપૂર્ણ સ્વભાવ છે. એ કદાચ ક્રોધ કરે ને આપણી ઉપર તો એમ આપણું કલ્યાણ હોય. સંતોનો સ્વભાવ છે કેવો, હે માતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે કેવો, માતાની ગોદના જેવો. કવિ કે માને ખોળા જેવો સ્નેહ વરસાવનાર સંતનો સ્વભાવ. પણ સંત છે માં કરતા એક પગથી આગળ. કેમ કે માત પોઢાડે ને સંત જગાડે, મિલાવે ભગવાન. સંતોનો સ્વભાવ છે કેવો, માતાની ગોદના જેવો. માં હાલરડા ગાયને છોકરાને પારણીયામાં પોઢાડી દે, જ્યારે સાધુ મોહ નિદ્રામાં શોધેલા જીવને જગાડે. આપણે જે સૂઈએ છીએ રાતની વાત નથી ભાઈ, પણ મોહ નિશામાં આખું જગત સૂતું રહ્યું છે. યા નિશામ સર્વભૂતાનામ યશામ જાગરતિ સંયમી, યશામ જાગરતિ ભૂતાની, સા નિશા પશ્યતો મુને. જે મોહ નિશામાંથી જગાડે. મોહ નિશા જગ સોવ નિહારો, દેખાઈ સપના અનેક પ્રકારો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. મોહ નિશા જગ સોવ નિહારો, દેખાઈ સપના અનેક પ્રકાર. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. આ સંતોનો કૃપા પ્રસાદ આપણી ઉપર સદૈવ અવિરત વહેતો રહે એવી ભગવતી ભવાની અંબાને પ્રાર્થના કરી કથા પ્રવાહને આપણે આગળ વધારીએ. માં પૂતના માસીબાને આવી દિવ્ય ગતિ આપી. પૂતના માસીબા કહેવા લાગ્યા, હે દીકરા છોડ છોડ. પણ કન્હૈયો જાણ ન કહેતો હોય કે મારી માં યશોદાએ આ 6 દાડામાં મને આત્મીય કરતા શીખવાડ્યું છે, મુક્ત કરતા. વાત એ સાચી. ભગવાન છે ને જીવને અંગીકાર કરતા 100 વાર વિચારે હો. જીવને પોતીકો કરતા ભગવાન 100 વાર વિચાર કરે. તરત ભગવાન એને પોતિકા ન કરી દે ભાઈ, પણ એક વખત જેને પોતિકો કર્યો ને પછી એને જન્માંતે પણ કલ્પાંતે પણ એનો ત્યાગ ન કરે. ભગવાન કેવી કસોટી કરે કે ભૂખે સુવાડું ભૂખે ઉઠાડું,
અન તનની કાઢું છાલ એ છતાં પણ જો ના ડગે તો પછી કરી દઉં ન્યાલ. ભક્ત નરસૈયો જ્યાં નેહમાં નાચ્યો અને સંપદા પામ્યો જ્યાં સુદામો. વંદુમાં ભૌમ ભારતની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એ ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. સૌરાષ્ટ્રની ધીંગી ધરા એના કણે કણમાં ઇતિહાસ પડ્યો છે. ગામે ગામની પાસે કઈ કહેવા જેવું છે. આ સૌરાષ્ટ્રનું એવું કોઈ ગામ નથી કે જેની પાસે ઇતિહાસ ન હોય. આવા મહાપુરુષોના આશીર્વાદ જીવ માત્ર ઉપર સદૈવ વરસતા રહેવી પ્રભુને પ્રાર્થના. પૂતના માસીબા એનો ભગવાને પ્રાણ હર્યો અને પ્રાણ જતા મૂળ રૂપ પ્રગટ થઈ ગયો. તુલસીદાસજી વ્યાસ ભગવાને લખ્યું શ્રીમદ ભાગવતમાં કે સામુંજ મુંજા લમિતમ પ્રભાષિણે નિષપેડ્યમાના ખિલ જેવ મરમણે વિવૃત્ય નેત્રે ચરણો ભુજો મહો પ્રસવેન ગાતરા ક્ષિપતિરુરોધ પ્રસવેન ગાતરા ક્ષિપતિરુરોધ. હે દીકરા છોડ છોડ. ભગવાન કે જેને આત્મીય કર્યા છે ને એને છોડતા માય નથી. મૂળ રૂપ કરી દીધું. પર્વત જેવડો પ્રચંડ જેનો દેહ છે એવી કદાવર કાયા છે કે એ પડીને નિશ્ચેતન થઈ નિષ્પ્રાણ થઈને ધરા પર પડી તો 50 થી 60 ઝાડવાને પાડતી પડી. લ્યો 50 થી 60 ઝાડવા પાડી નાખ્યા. હવે કેટલી કદાવર કાયા હશે, કેટલું એનું બળ છે દેહમાં, અને છતાંય ભગવાન એને હરી લ્યો. ઘણા વખત આ માણસ અભિમાન કરતો હોય ને કે ના ના હું જ છું, તો આપણને કહેવાનું મન થાય કે તમે ઇતિહાસ તપાસો કેવા મોટા મોટા મહાપુરુષો આવ્યા ને ગયા. ઇતિહાસ એની નોંધ નથી લીધી હો ભાઈ. મનદાતા જેવા આવ્યા ને ગયા, કોઈ પોતાની હારે કાંઈ લઈ ગયા ભાઈ? અરે જેને સમુદ્ર ઉપર સેતુ બાંધે એવા ભગવાન રામ આવ્યા ને ગયા, પણ એ પણ ભગવાન જયારે ગયા ને સાકેતવાસમાં ત્યારે ખાલી હાથે અહીંનું બધું આઈને મૂકીને ગયા. રાજા ભોજ નાના હતા ને 12-13 વર્ષના, એ વખતે એના પપ્પા ગુજરી ગયા. એના પિતાશ્રી માળવાના રાજા, ધારાનગરીના અધિપતિ ગુજરી ગયા. હવે 13 વર્ષનો દીકરો તો કઈ રાજ્ય ન કરે, એટલે ભોજ રાજાના કાકા હતા પડખે માલવ દેશના રાજા મુંજ. એટલે મુંજ રાજાને બોલાવ્યા, માલવપતિ મુંજ આવ્યા અને કીધું કે આ મારો દીકરો 13 વર્ષનો 23 વર્ષનો થાય ને ત્યાં સુધી આ તારું મારું રાજ્ય ભેગું કરી નાખે અને આ છોકરાનું જતન કરે છે. એ રાજા બન્યા, આવડું મોટું વિશાળ સામ્રાજ્ય જોયું એટલે એના મનમાં લોભ જાગ્યો, મોહ થયો કે આવડું મોટું રાજ્ય મારું કાયમનું રહે તો મારી પછી મારા દીકરાને રાજ્ય મળે તો કેવું સારું. આ 13 વર્ષનો ભોજ કાલે સવારે મોટો થઈ જશે અને ભોજ રાજાને એનું રાજ્ય મારે આપી દેવું પડશે. એની કરતા એને જ મારી નાખું, ન રહેગા બાંસ ન બજેગે બાંસુરી. ભોજ જ વ્યો જાય તો મારે કોઈને રાજ્ય દેવું ન પડે. એટલે મારાઓને બોલાવ્યા અને મારાઓને આવીને કીધું કે તમે એક કામ કરો, આ ભોજ રાજા છે ને એનું ક્ષિપ્રા નદીના તટ ઉપર લઈ જઈને કાટલું કાઢી નાખો. એ ભોજ રાજાને લઈ ગયા. ભોજ રાજાને નાનપણથી જ્ઞાની હતા હો, વિદ્યા વ્યાસંગી હતા, ગત જન્મનો ભગવાન શિવનો પરમ ભક્ત. એને ખબર પડી કે આ મારાઓ મને મારવા આવ્યા છે, અને ઓલા મારાઓએ કીધું કે મારે તને મારવાનો છે તો નક્કી છે, પણ તારા બાપનું અન્ન હજી મારી દાઢમાં ચોંટ્યું છે, એટલે તારી છેલ્લી ઈચ્છા હોય પૂરી કરવાની છે, બોલ. એ વખતે આ મંધાતા રાજા છે ને એને યાદ કરતા ભોજ રાજા છે એક શ્લોક લખી દે છે કે આ શ્લોક મારા કાકાને વંચાવી આવો અને પછી ક્યાં તમે તાર મન માની નાખશો. એ શ્લોકમાં લખ્યું હતું, મંધાતા સમહીપતિ ક્ષિતિતલે અલંકાર ભૂ
भाति महादधो विरचितो वासो दशायन्दक अन्येश्चापि युधिष्ठिरा प्रभुतया यावन्तहेता भवन् नैकेन्नापि समङ्गता वसुमती मुञ्जत्वया यस्यति मुञ्जत्वया यस्यति। એ કાકા મુંજ મંધાતા જેવા જગતમાં આવ્યા ને ગયા, કોઈ પોતાની હારે આ પૃથ્વી ન લઈ ગયા. ભગવાન રામ આવ્યા ને ગયા, એ પણ પોતાની સાથે સાકેતવાસમાં ધરતી ન લઈ ગયા. અરે યુધિષ્ઠિર જેવા સત્યવાદી રાજાઓ, હરિશ્ચંદ્ર જેવા આવ્યા ને ગયા, પણ હે કાકા મુંજ તમારી હારે આવવાની છે. એ જાણીને મને બહુ આનંદ થયો. મુંજ રાજા કે મારી હારે થોડી પૃથ્વી આવે? કા મુંજત્વયા યાસ્યતિ. અરે જો તમારી હારે પૃથ્વી ન આવવાની હોય તો આ 13 વર્ષના છોકરાને મારવા થોડા તત્પર થાવ. મુંજ રાજાને પોતાની ભૂલ સમજાણી, એને પાછો બોલાવ્યો, ક્ષમા માગી. હવે આ પ્રસંગ આપણને બતાવે કે આવા આવા મોટા મોટા મહાપુરુષો આવ્યા ને ગયા, પોતાની હારે કાંઈ ન લઈ ગયા ભાઈ, તો પછી આપણને અભિમાન શેનું? 10 બાય 10 ની ઓરડીમાં હૂતો હોય, આમ પગ લાંબા કરે તો એક બાજુ દિવાલ ટકરાતી હોય ને એક બાજુ બ્લેકબોર્ડ કાળું પાટિયું ભટકાતું હોય. અને છતાંય એમ કે ના ના હું કંઈક શું, આઈ એમ સમથિંગ. હવે એનું આ સમથિંગ ક્યાં સુધી હાલે એમ છે ભાઈ? मानव कहे मैं बड़ा तो धरती पर क्यों खड़ा, धरती कहे मैं बड़ी तो शेष के मस्तक पर क्यों खड़ी। शेष नारायण कहे मैं बड़ा तो शंकर के गले में क्यों बसा, शंकर कहे मैं बड़ा तो कैलाश में क्यों रहा, कैलाश कहे मैं बड़ा तो रावण के हाथ में क्यों खड़ा, रावण कहे मैं बड़ा तो वाली की बगल में क्यों दबा, वाली के मैं बड़ा तो राम के चरणन में क्यों पड़ा, राम कहे मैं बड़ा तो भक्त के हृदय में क्यों बसा। सबसे बड़ा भगवत भक्त है। भगवान ना भक्त सिवाय आ जगत में कोई मोटू नहीं। भगवत भक्त एटला माटे श्रेष्ठ के कोई अभिमान ज नहीं करता, अभिमान मुक्त होय छे। अभिमान करे भक्त नहीं, जेनो अहंकार मोटो है प्रभु काम में खोटो। भगवान नु काम जेने करवू छे ने अभिमान शून्य थई दीनताना सिंहासन पर भक्ति महाराज निवास करे। आम पूतनाना मोक्षनी कथा बतावी अने त्यार पछी सुंदर मजानी नामकरणनी कथा छे। पण नामकरणनी कथा करीए ने पहेला 5 मिनिट त्रिकाल संध्यानुं पारायण करी अत्यारनी कथा भगवानना पावन चरणारविंदमां समर्पण करशुं। बपोर पछी बालचरित्रोनी कथा करता करता गोवर्धननाथजीनी पूजा सुधीनी आपणे कथा करशुं। जन्म मरण हानि लाभ जस अबजस विधाताना हाथमां छे। आकस्मिक कंईक सર્જનમાં मृत्यु होवाने कारणे आपणा जे संगीत शास्त्री मावलो बेंजो वादक भाई हतो ने हिम्मतभाई दवे रोजिदना भूदेव छे, एना सासरियामां कंईक आवो अघटित घटना घटी गई એટલે 2 દિવસ જવાનું થયું। એવી નશે કે આજ સાંજે તો આવી જશે, કાલ સવારથી વળી પાછો આપણને સંગીતનો ધર્મ લાભ થાય। मैं घणो ना पाड़ी बधु व्यवस्था के तात्कालिक आ पासे दिवसो दिवाळीना एवा छे ने के तात्कालिक एने बीजो कोई आवो सारो कारीगर मळ्यो नहीं एटले मोकली न शक्यो अने आपणे बधाने थोड़ी तकलीफ पड़ी ए बदल दरगुजर करशो। मैंने घणो आग्रह कर्यो पण के मारा हाहरी एम बनेलो छे प्रसंग, मारा कुटुंबमां बन्यो होत ने तो मोढुं बतावीने विवाह आवत। ठेठ अमदावाद छे बधाने के जो न जाय घरमां तकलीफ पड़े एम छे तो भाई अमे सहन करी लेशुं, तारा घर में तकलीफ न पड़े ध्यान राखजे। रजा आपी रोज 2-4 फोन करीए छे पण छतांय गिरी बापुए आपणे क्यांय करता क्यांय आम तो त्रुटि आववा दीधी नथी। रासचरित्रमा कथामां कीर्तनमां ए बदल एने खूब खूब धन्यवाद आपीए, साधुवाद आपीए। बपोरना मध्याह्न कालना 4 श्लोक बोली इत्यादि कथा भगवानना चरणे अर्पण करशुं। यज्ञ श्रेष्ठास्यना संदो मुच्यन्ते सर्वकिल्बिषे भुञ्जते ते त्वघं पापा हे पचन्त्यात्मकारणात् यत् करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत्
યત તપસ્યસી કૌંતેય તત પુરુષવામદર્પણમ અહમ વિશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતા પ્રાણાપાન સમાયુક્તા પચામ્યન્ને ચતુર્વિધમ ઓમ સહનામ ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ શાંતિ. યજ્ઞમાંથી જે શેષ વધે ને એ પ્રસાદ સમજીને અંગીકાર કરો. એ ભગવાન તમારી બુદ્ધિને પવિત્ર કરજો. બીજા શ્લોકમાં ભગવાને આજ્ઞા આપી તું જે કાંઈ સત્કર્મ કરીને મને અર્પણ કર. અને ત્રીજા શ્લોકમાં ભગવાને કબૂલાત આપી કે વિશ્વાનર નામના અગ્નિનું રૂપ લઈ પ્રાણી માત્રના ઉદરમાં બેઠો છું. 4 પ્રકારનું અન્ન 5 પ્રકારના વાયુની મદદથી હું પચાવું. અમે બધા સાથે રહીએ, સાથે પરાક્રમ કરીએ, સાથે ભોજન કરીએ, સાથે જીવન જીવીએ, સાથે જ્ઞાનોપાર્જન કરીએ, પણ એકબીજાનો દ્વેષ કોઈ દી ન કરીએ. મા વિદ્વિષાવહૈ. આથી બપોરની સંધ્યા તથા બરોબર બપોર પછી 3ના ટકોરે અસ્તુ. બોલીએ શ્રી ખોડાલ માત કી, ખોડિયાર માત કી, ધાવડી માત કી, બ્રહ્માણી માત કી, નિરંજન નિરાકાર દેવ કી, જાગનાથ મહાદેવ કી, નારેશ્વર મહાદેવ. जग में रस रहे वाला कर दे किसी का. बीजे बोले घटो घट रहो जुगती सके एक सर्व पितृदेव
વાગ ઝાલર ન કલંગ નામ ને રે વાગ ઝાલર ન કલંગ નામ ને રે વાગે ઝાલર ન કળંગ નામ જય બોલે છે સદગુરુ રામ ને રે જય બોલે સદગુરુ નામની રે જય બોલે છે સદગુરુ રામ ને રે જય બોલે સદગુરુ નામની રે વાગ ઝાલર ન કલંગ નામ ને રે વાગે ઝાલર ન કળંગ નામની કોઈ સુગરા હોય તે જાગજો રે કોઈ સુગરા હોય તે જાગજો રે દેહ દેવળના દ્વાર ખખડાવજો રે દેહ દેવળના દ્વાર ખખડાવજો રે એ કોઈ સુગરા હોય તે જાગજો રે કોઈ સુગરા હોય તે જાગજો રે આ દેહ દેવળના દ્વાર ખખડાવજો રે આ દેહ દેવળના દ્વાર ખખડાવજો રે મર્યાદા જોજો સીતારામની રે મર્યાદા જોજો સીતારામની રે મર્યાદા જોજો સીતારામની રે મર્યાદા જોજો સીતારામની રે વાગ ઝાલર ન કલંગના નામની રે વાગે ઝાલર ન કળંગના નામની જો જાગ્યા હો તો હળવા હાલજો રે આ અંતર ચક્ષુને ઉઘાડજો રે જો જાગ્યા હો તો હળવા હાલજો રે આ અંતર ચક્ષુને ઉઘાડજો રે આ પ્રેમ જ્યોતિ પ્રગટી છે રાધે શ્યામની રે પ્રેમ એ પ્રેમ જ્યોતિ પ્રગટી છે પ્રેમ જ્યોતિ પ્રગટી છે રાધે શ્યામની રે પ્રેમ જ્યોતિ વાગ ઝાલર ન કલંગના નામની રે પ્રેમ મર્યાદા વિના ક્યાંથી જાગશે રે પ્રેમ વિના એકતા ક્યાંથી આવશે રે આ પ્રેમ મર્યાદા વિના ક્યાંથી જાગશે રે આ પ્રેમ વિના એકતા ક્યાંથી આવશે રે તાળે પાડો ને તાળી પાડો ને રણુજાના રામની રે તાળી પાડો ને તાળી પાડો ને રણુજાના રામની રે તાળી પાડો ને વાગ ઝાલર ન કલંગના નામની રે જય બોલે છે સદગુરુ રામની રે જય બોલે છે વાગ ઝાલર ન કલંગના નામની રે વાગ ઝાલર ન કલંગના નામની રે
भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमो नमः। श्री माहेश्वरणं मम। श्री सरस्वती नमो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्णात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। यन्ता प्रवेश्य मम वाचमिमां सञ्जीवयत्यखिलशक्तिधरा स्वधाम्ना। अन्याश्च हस्तचरण श्रवणः त्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। बोलिए श्री घोड़ियार मात की जय। धावड़ी मात की जय। ब्रह्माणी मात की जय। निरंजन निराकार देव की जय। जागन्नाथ महादेव नरेश्वर महादेव दुखी श्याम बापू ने अपने अपने मात पिता जय जय सीताराम। ओम नमः पार्वती पति हर हर महादेव। श्री शुकोवाच भगताभिलाषे चरितानुसारे दुग्धादिचौर्ये न यशो विचारे। कुमारितानन्दित घोषणारे मम प्रभु श्री गिरिराजधारी। मम प्रभु श्री गिरिराजधारी। ગોરી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આજ 5મા દિવસના બીજા સત્રમાં શ્રી કૃષ્ણની બાલ ચરિત્રોની કથાનો આપણે પ્રારંભ કરીએ તઈ બધા એના હૃદય કમળમાં વિદ્યમાન શ્રી હરિનારાયણને શતકોટી પ્રણામ। आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार। प्रेम सहित गाधी धरो हमें पधारो पवन कुमार। एक घड़ी आधी घड़ी आधी में पुण्याद तुलसी संगत साधु की हरे कोटि अपराध।
एक तो में मोह बस कुटिल हृदय ज्ञान पुनि प्रभु मोहि बिसारि हो श्री दीन बंधु भगवान। मौसम दीनन दीन हिता अन तुम समान रघुवीर अस विचारि रघुवंशमणि हरहु विशंभव वीर। कामिहि नारि प्यारि झिमिन लोभी को प्रिय झिमिदाम तिमि रघुनाथ निरंतरा प्रिय लागहु मोहि राम। तिमि रघुनाथ निरंतरा प्रिय लागहु मोहि राम। राम राम रटते रहो धरि राखो मन धीर एक दिन काज सुधार से कृपा सिंधु रघुवीर। राम नाम की लूट है लूट सके तो लूट अंतकाल पछताएगा जब प्राण जाए गो छो। परम कृपाळु